ને આજે છે ને સોમનાથમાં આવવાના છે મોદીના પ્લેન આવી ગયા ડુંગર છો ભાઈ. અમે ગયા હતા ઉપલેટાથી રિટર્ન થઈ ગયા છે. અત્યારે રસ્તામાં પાણી પીએ છે. તમને આના મોટે ચટણા હરકજી દેખાય ને સમજી જાઓ કામ કરવાનું. એટલે આડવા આમ રહેતા રડવા માંડ કેમ બેન જવાનું છે ને પપ્પાના ઘરે. તો ભાઈ લખીમાં આવ્યા છે. અમે પ્રોજેક્ટ બનાવી અહીંયા ચેક કરવા આવ્યા. હું કે લખીમાં હવે તમે શું કરશો આગળ? હવે આમાં આ ટ્રેક્ટર છે ને આમાં ઘટે બધું આમાં કાઢવાનું છે. અહીંયા આપણો પ્રોજેક્ટ થઈ ગયો છે ચાલુ. હાલે પકડની સડાઘાટ આ બધી વેલ્ડિંગ મારવાની છે. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. અત્યારે ટાઈમ થઈ ગયો 7 જેવો. 7 વાગ્યા આપણે ગાડી તૈયાર કરી લીધી છે કારણ કે આપણે જવાનું છે કેશોદ સાઈડ ને કદાચ જવાનું થાય ઉપલેટા. કારણ કે આપણે નવો પ્રોજેક્ટ બનાવવાનો છે નવી ચેનલમાં. એનું મટીરિયલ છે ને બધું ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં વિડીયો હશે. લખીમાં અહીંયા અવાય છે નહીં. હું જાઉં આમ કેશોદ બાજુ મારે વણીના ફારવાનું બધું લેવાનું છે. પાણી વાળવા સંજયભાઈ તો હે ને મારે વિડીયો બનાવવાનો છે એનો બધી સામાન લેવો લઈ આવો. ત્યાં હવે અવાય છે નહીં બાજુમાં. હા તો સાણ જ પડ્યું ને કહું તો જાઉં હો. હું ને નિકુંજ બે જાય કાળુભાઈ. હાલો ભાઈ તો પેલા કાળુભાઈને ગામમાંથી ને પિકઅપ કરવાના છે તો લેતા આવીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કાળુભાઈ પાસે. હલો તમે કાકા જાઓ એડવર્ટાઈઝ માલો જાય કર્મદીપનું સિંગ તેલ. તમારે 100% સિંગ તેલ તમારે લેવું હોય ને તો આ નંબર આપી ગયો છે. કેમ ગયેલા નંબર? હા આવો તો કેમ કીધું અહીં રહી કે જલ્દી કરી દે. હાલો તો આપણે બેન છે ને કેશોદ જવાનો પ્લાન હું બદલી ગયો મારી બહેનો. હવે સીધું ઉપલેટા ભાગી જાઉં. હાલો ભાઈ. અમે જતા હતા ઉપલેટા પણ કૂતરાને વસમાં થઈ ગયું છે બધાને ઝઘડો. કૂતરા ભાઈ છે ને માથું વરાવે. હાલો હવે જઈએ સીધા ઉપલેટા. આપણે પહોંચી ગયા છે. ડુંગર કેવો છે જોરદાર ડુંગર છો ભાઈ. અમે ગયા હતા ઉપલેટાથી રિટર્ન થઈ ગયા છે. અત્યારે રસ્તામાં પાણી પીએ છે. સામાન જે બધું લેવાનું હતો ને એ તમને અહીંયા જો દેખાતો છે. અંદાજો મારો મતલબ આપણે શું બનાવશે. આપણે SK ભડાકા ચેનલ માટે છે. એક નથી હો અહીંયા છે હજી આવો માલ સામાન હજી છે ને રસ્તામાં આવે અમદાવાદથી. એટલે બધી ભાઈ ભેગું કરે. આજનું બિલ કેટલું છે ભાઈ? આજનું બિલ 4000 ને નાસ્તો પાણી કર્યો એ નોખો. પાણી 10 રૂપિયાની બોટલ પી ગયો પાણીની. તો મફતની ફોટો લીધી પાણી પી ગયો મારું પરભારું. પાણી ને ઘણું પીવાનું. કઈ વાંધો નહીં ભાઈ. તો મસ્ત મજાના અહીંયા લીમડા સાંઈ ભાઈ તડકો પડે ને જોરદાર. હાલો તો હવે છે ને સામાન લઈને હવે પાછું જવાનું છે. ક્યાં કેશોદ થશે સામાન લેવાનું. રેડી? હાલો તો કેશોદ 4000 જેવું અહીંયા પહોંચી ગયા છે ઘરે. મોટું જેવું તો ધોઈને વાળમાં છે ને ઓરાયું કારણ કે દાયિત્વ હાલે બધા ત્યાં સુધી નાહી ગઈ ને ત્યાં સુધી બધી ભેગું થાય ને તો એ મૂકાય છે. 200-250 કિલોમીટર થાય. 270 કિલોમીટરમાં આવી ગઈ ઉપલેટ અહીંયા જઈને આવી જાય બહુ વાર લાગે. હાલો ચા બને કે ચા? હેલો ચા બને કે? આજુ નાખી જાય 2 ખાંડી. હાલો તો ચા પી લે. તો ભાઈ તમને આના મોટે ચટણા હરકજી દેખાય ને સમજી જાઓ કામ કરવાનું. એટલે આડવા આમ રહેતા રડવા માંડ કેમ બેન જવાનું છે ને પપ્પાના ઘરે. કેમ કે ક્યાંક જવાનું છે ટૂંકમાં દ્વારકા સાઈડ ભાઈ ભેગું. મને ફોન આવ્યો હતો પણ મારે જ પૂગે કેમ કે મારી યાર પેલી ચેનલ છે ને આપણે SK ભડાકા એનો વિડીયો કાલથી સ્ટાર્ટ કરવાનો હોય. એટલે 2 મિનિટવાળો વિડીયો એટલે હું હે મારે રખડવાનું બંધ બીજા ફીન ખોતું બંધ. રેડી? સાવ ઠેલો જો તો આમ જો ઠેલો કેવો છે કાચબાજીઓ ઠેલો જો આમ જો એ આવી જાઓ. હા તો હું હર્ષાને હે મેં બાજુના ગામમાંથી મૂકી આવું રિક્ષામાં બેહાડી જાઉં નીકળો. ઓહો સંપલ જો ને ઘોડાના વાળા પગનો અવાજ આવતા તબડક તબડક એવો અવાજ આવ્યો તો ચાલ તો હા હારે ગાડી ભેંસ રોડે પછી હાલ તો અવાજ આવ્યો તો ને એ હાલો કંઈ વાંધો નહીં. હર્ષાને મૂકતો બાજુના ગામ. ભાઈ હર્ષા છે ને બેસી ગઈ છે રિક્ષામાં ને હું પાછો આવી ગયો છે ઘરે. ઘરે પગે સંજયભાઈ બધી ચેક કરે ટાયરો ને બધી ભેગું તો કરું છું. ખાલી થઈ જાય બની જાય ટૂંક સમયમાં. કાયદેસર ભડાકો ગુજરાતમાં થાય. ભડાકો ગુજરાતની અંદર આવો ક્યાંય નહીં બને એવું તો બનાવીશું. કાયદેસર ગુજરાતમાં ભડાકા થાય એક જ ચેનલમાં SK ભડાકા. હાલો તો ચા પાણી પીવાનું તો બધું પી લીધું. આમ જો બતાય શક્તિમાં પડી છે હેઠો તો વાલસી તૂટી જાય.
કઈ વાંધો નહીં. બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને અત્યારે આપણે છે ને પાણી વારવા જવાનું છે, પણ 8 વાગે જવાનું છે. અને અત્યારમાં લખીમાં શું કરતા છે ભેહું દોઈ તો જોઈ છે તો આપણે જવું નથી. અહીંયા છે ને આખો કસરત કે સેલિબ્રિટી એવો લાગે કે. તો ભાઈ આજે છે ને ટૂંકમાં બપોર પછી આપણે આપણી બીજી ચેનલમાં તે વિડીયો બનાવવાનો છે. માલ સામાન બધું આવી ગયો છે એટલે કંઈ ઉપાધિ છે ને. ચાલને ગાડી જઈને ભૂલાઈ ગઈ બરાબર પડી રહી થારમાં. બાકી છે એનું લોખંડ બધું લઈ આવ્યો. પ્રોજેક્ટ જે આપણે બનાવવાનો છે ને એનું બધું લોખંડ આવી ગયું. તો હે ને બપોર પછીથી વિડીયો ચાલુ કરી દઈએ બનાવવાનું. તો ખાસ SK ભડાકા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હે તમને દેખાતું હશે ટાઇટલમાં લખેલું, તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. એક દિવસ છે ને ટ્રકની બાજુમાંથી ગાડી નીકળી ને તેમાંથી કાંકરો ભટકાણો સીધો અહીંયા ખોબો પાડી દીધો. આમ ન દેખાય, આપણે આમ જોઈએ ને તો બહુ મોટો ખોબો થઈ ગયો. કંઈ વાંધો નહીં, કરીશું રિપેરિંગ. SK ગુજરાતી વ્લોગ્સ સપોર્ટ કરજો એકચ્યુઅલીમાં. અમે જાય ફાઇનલી પાણી વારવા. સુરજ દાદા નીકળી ગયા ને રથને લઈને. હવે આપણે નીકળીએ ભાઈ વાડીએ. તો ભાઈ વાડીએ પહોંચી ગયો છે ને આજે છે ને સોમનાથમાં આવવાના છે મોદી. તો મોદીના પ્લેન આવી ગયા. 3-4 હેલિકોપ્ટર છે જોઈએ. આ 2 ને પાછળ આવે જોઈએ. વાહ મોદી કાકા મારા અડે જોતું જાય છે ભાઈ ઘાટા છે કે પારવા છે કેમ. તો ભાઈ વાડીએથી પહોંચી ગયો છે સીધો ઘરે. જમી લીધું છે. હવે આપણે છે ને SK ભડાકાવાળી ચેનલ છે ને ભાઈ એનું આપણે કામ કરી દેવાનું છે ચાલુ. તો ભગવાન નામની લખીમાં ચાલુ કરી દઈએ કામ. આ શિવરાત્રી છે. ઓછું જો સમજો આ શિવરાત્રી શિવરાત્રી છે એટલે જ ને. ભગવાનનું નામ લઈ મહાદેવનું નામ લઈને ચાલુ કરી દઈએ. મહાદેવનું નામ લઈ. અરે મહાદેવ તો સૌથી મોટા છે. એટલે મદદ કરશે એટલે તારે કઈ ઘટે નહીં. કઈ ઘટશે તો ભાઈ છે ને આજથી આપણી SK ભડાકા ચેનલનું છે ને કામ થઈ ગયું છે ચાલુ. અને તમને છે ને એમાં વિડીયો જોવા મળશે. હું બનશે તમને છે ને આગળ કહું. અહીંયા આપણો પ્રોજેક્ટ થઈ ગયો છે ચાલુ. હાલે પકડની સડાઘાટ. આ બધી વેલ્ડિંગ મારવાની છે. આ બધું ભેગું કરવું. લે ભંગારવાળો એવો ભંગાર નથી ભાઈ. બનશે પછી કેવું. તો ભાઈ લખીમાં આવ્યા છે અમે પ્રોજેક્ટ બનાવી અહીંયા ચેક કરવા આવ્યા. હું કે લખીમાં હવે તમે શું કરશો આગળ? હવે આમાં આ ટ્રેક્ટર છે ને આમાં ઘટે એ બધું આમાં કાઢવાનું છે. તમને ખબર છે અડધો માલ તો પાછો વચ્ચે જોઈએ તું. એવું છે? હા એ 2 ટ્રેક્ટર ખોલીને મારે થોડું થોડું લઈ લે. અમે કારીગરો પહેલે છે કે નહીં? અમે પેઢીથી કારીગરો છે ખબર છે. ગમે અમારા બાપ દાદા છે ને કાંઈ એન્જિનિયર હતા ને અમે એન્જિનિયર છે. એ કોકનું સાધન આવ્યું એટલે ખોલી જ નાખો. ખોલી જ નાખવાનું હોય ને સાધન. હા એવું છે. અમારે છે ને આમાંથી અમુક વસ્તુ લેવાની છે. કા ભાઈ અમુક વસ્તુ હે એન્જિન તો નામ લેતો જ દો. આમાં જેના મોટી વસ્તુ હોય ને એ બધી કાઢવાની. ટાયરો ને બધી બોલવું ને લાકડી લે કે તો કઈ વાંધો નહીં ભાઈ. તો અમારું કામ થઈ ગયું છે ચાલુ. તમે એ તો ટ્રાયપોડ દેખાતું હોય છે જોઈ લો. આ લોખંડ આ બધું જો જેના મોટી વસ્તુ સમજી જાવ. એમાં કાલના વ્લોગમાં તમને ક્લિયર કરી દે કે શું હશે એ બધી વસ્તુ. તો બસ આ વ્લોગને કરી દઈએ પૂરો. મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય કહી દે ટાટા.